હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સેમેસ્ટર 6ની શરૂઆત કરવા જઈ રહ્યા છે। સેમેસ્ટર 6ના અભ્યાસક્રમની અંદર 3 જેટલા વિષયો તમને જોવા મળે છે। એક છે તમારું લીગલ લેંગ્વેજ, બીજું છે તમારું આર્બિટ્રેશન અને ત્રીજું છે પ્રોફેશનલ એથિક્સ। તો આજે આપણે જે વિષયની ચર્ચા કરીશું તે છે તમારો પ્રોફેશનલ એથિક્સ। પ્રોફેશનલ એથિક્સની અંદર 3 ભાગ જેટલા પડે છે પેપર સ્ટાઇલ જોતા। પહેલો ભાગ છે તમારો BCI એટલે કે એડવોકેટ એક્ટ 1961માંથી તમારો સવાલ આવે છે। બીજું છે નોર્મલ ઇથિક્સ એટલે કે આચારસંહિતાના જે નિયમો છે, 7 દીપકો છે, વકીલાતની ફરજ છે વગેરે વગેરે, તો એવા સવાલો પૂછાય છે। અને ત્રીજો જે ભાગ જે છે તે સંબંધિત કેસીસ। તો ઉપરના જે બે વાત કરી ગયા આપણે કે એડવોકેટ એક્ટ અને આચારસંહિતા, એમાંથી જે કેસીસ બનતા હોય તો કેસીસને ત્રીજા ભાગની અંદર વેચવામાં આવેલો છે। તો પેપર સ્ટાઇલ તમારા 3 ભાગની અંદર આવે છે। તો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે એડવોકેટ એક્ટની વાત કરીશું। એ તમારા પ્રોફેશનલ એથિક્સનો જ એક ભાગ છે, તો એની અંદરથી સવાલ નીકળે છે, તો આપણે એની વાત કરીશું। આપણો જે સવાલ છે, પહેલો સવાલ કયો છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે BCIની બંધારણ એટલે કે રચના, તેના સત્તા, તેની કાર્યો જણાવો। અને આ સવાલ બીજી રીતે પણ પૂછવામાં આવે છે, ત્યારે BCIને પૂછવામાં આવતો નથી, પણ શું પૂછવામાં આવે છે? સ્ટેટ બાર કાઉન્સિલની બંધારણ અથવા તો રચના અથવા તો કાર્યો અથવા તો તમારી સત્તા એની જે છે તે સમજાવો। તો આજે બે પ્રશ્નો અલગ અલગ છે, બંનેને અલગ અલગ રીતે લખવાના છે। સ્ટેટનું પૂછાય તો સ્ટેટનું લખવાનું હોય, BCIનું પૂછાય તો BCI વિશે તમારે લખવાનું હોય। પણ આજે આપણે એક જ પ્રશ્નની અંદર બંને જવાબ લખવાના છે। તમે જ્યારે પ્રશ્નનો જવાબ લખો ત્યારે અલગ અલગ લખવાનો પ્રયત્ન કરજો, પણ આપણે સમજી બંનેને સાથે લઈએ, કારણ કે બંનેની અંદર એક જ જવાબ સિમિલર જવાબ આવે છે। ઓકે, ચાલો તો શરૂઆત કરીએ। સૌથી પહેલે આપણો સવાલ શું છે કે BCI અથવા તો સ્ટેટ બાર કાઉન્સિલની બંધારણ, રચના અને કાર્યો જણાવો। બંને સવાલ અલગ છે કે BCIની રચના, સત્તા, કાર્યો અલગ છે અને સ્ટેટ બારની રચના, કાર્યો અલગ છે, પણ એને આપણે ભેગો સમજવાનો પ્રયત્ન કરીશું। એક્ઝામની અંદર તમારે સ્ટેટનું પૂછાય તો સ્ટેટ લખજો, BCIનું પૂછાય તો BCI લખજો। ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલે તમારે પ્રશ્નના મુદ્દા લખવાના છે। પ્રશ્નના મુદ્દા આપણે કેવી રીતે ફ્રેમ કરીશું? સૌથી પહેલો મુદ્દો બને છે તમારો પ્રસ્તાવના લખી દેવાની છે। ત્યાર પછી BCIની વાત કરીએ તો BCIનો મુદ્દો લખવાનો કે BCIનું બંધારણ અથવા તો BCIની રચના। સ્ટેટ બાર કાઉન્સિલની વાત કરીએ તો સ્ટેટ બાર કાઉન્સિલની રચના અને બંધારણ એની આપણે વાત કરવાની। સેક્શન નંબર બંનેની અલગ છે, એકની સેક્શન નંબર 3 છે, એકની સેક્શન નંબર 4 છે, આવે ત્યારે આપણે વાત કરીએ। ત્યાર પછીનો મુદ્દો શું બને છે? તો ત્યાર પછી મુદ્દો બને છે BCIની સત્તા અથવા તો સ્ટેટ બાર કાઉન્સિલની સત્તા। તો એ મુદ્દો તમારે સમજાવવાનો। પછી સ્ટેટ બાર કાઉન્સિલના કાર્યો અથવા તો BCIના કાર્યો, પછી સંબંધિત કેસ એકાદ તમારે સમજાવવાનો અને છેલ્લે સમાપન લખીને વાતને તમારે પૂર્ણ કરવાની રહે છે। તો આ રીતે સૌથી પહેલાં તમારા મુદ્દા, સવાલ લખ્યા પછી ફ્રેમ કરવાના છે અને પછી આરામથી એને સમજાવવાનું છે। ચાલો તો શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે પહેલો મુદ્દો આપણો બને છે પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન। એની અંદર તમારે શું લખવાનું છે? આ BCIની વાતના સ્ટેટ બાર કાઉન્સિલની વાત ક્યાં કરવામાં આવેલી છે? પ્રોફેશનલ એથિક્સ વિષય છે, પણ એની વાત જે કરવામાં આવેલી છે એડવોકેટ એક્ટની અંદર કરવામાં આવેલી છે। એટલે મેં તમને કહી ગયો કે આચારસંહિતાના નિયમો, પછી એડવોકેટ એક્ટ અને કેસ, એમ કરીને 3 ભાગની અંદર તમારા આખું પેપર સ્ટાઇલ વેચાયેલી છે। તો આજે આપણે વાત કરીશું એડવોકેટ એક્ટની। ઓકે, તો એના અંદરથી આ સવાલનો જવાબ તમને મળશે। પ્રસ્તાવનાની અંદર આપણે શું ફ્રેમ કરવાનું છે? તો પ્રસ્તાવનાની અંદર આપણે ફ્રેમ કરીશું કે બાર કાઉન્સિલિંગ ઇન્ડિયાની રચના, કાર્યો, સત્તા અંગેની તમામ વાતો ક્યાં કરવામાં આવેલી છે? એડવોકેટ એક્ટ 1961ની અંદર કરવામાં આવેલી છે। તો એડવોકેટ એક્ટ 1961ની અંદર બાર કાઉન્સિલિંગ ઇન્ડિયાની રચના એટલે કે બાર કાઉન્સિલની રચના કઈ રીતે થશે, એના અંદર કેટલા સભ્યો હશે, એટલે કે બંધારણ શું હશે, એના કાર્યો એટલે કે બાર કાઉન્સિલિંગ કયા કાર્યો કરશે, એની જે સત્તા છે એ કઈ રીતે ભોગવવાની છે અથવા કયા નિયમો બનાવી શકે છે, એમને કઈ હુકુમતો મળેલી છે, એ અંગેની તમામ વાત આપણને એડવોકેટ એક્ટની અંદર જોવા મળે છે। કલમ નંબર 3ની અંદર, ચાલો કલમ આપણે યાદ રાખીશું, કલમ નંબર 4ની અંદર બાર કાઉન્સિલિંગ ઇન્ડિયાની રચના અથવા કે બંધારણની વાત કરવામાં આવેલી છે। કઈ યાદ રાખજો? બાર કાઉન્સિલિંગની કલમ નંબર 4 અને સ્ટેટ બાર કાઉન્સિલની કલમ નંબર 3। પહેલે સ્ટેટ આવે છે, પછી BCI આવે છે, તો ધ્યાનમાં રાખજો। તો આપણે ખાલી હમણાં BCIની જોઈ જાય, પછી આપણે સ્ટેટની વાત કરીશું, ત્યારે અહીંયા કોઠો સમજીએ ત્યારે। ચાલો, તો બાર કાઉન્સિલિંગ ઇન્ડિયાની કલમ કઈ છે? સેક્શન નંબર 4। એની અંદર શાની વાત કરેલી છે? તો બાર કાઉન્સિલિંગનું બંધારણ અથવા તો રચનાની વાત કરવામાં આવેલી છે। અને સેક્શન નંબર 7ની અંદર શાની વાત કરેલી છે? તો BCIના કાર્યો અને સત્તાની વાત કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે। સેમ એઝ આપણે સ્ટેટ બાર કાઉન્સિલિંગની વાત કરીએ કે સ્ટેટ બાર કાઉન્સિલિંગની એડવોકેટ એક્ટની અંદર સેક્શન નંબર શાની અંદર જોવા મળે? સેક્શન નંબર 3 અને સેક્શન નંબર 6ની અંદર। સેક્શન નંબર 3ની અંદર એનું બંધારણ અને રચના જોવા મળે છે, અને સેક્શન નંબર 6ની અંદર સ્ટેટ બાર કાઉન્સિલિંગના કાર્યો આપણને જોવા મળે છે, જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે। એટલે કે કેટલા સભ્યો BCIની અંદર અથવા સ્ટેટ બારની અંદર રહેશે, કયા કાર્યો કરી શકે છે, એની રચના કોણ કેવી રીતે કરે છે, એ અંગેની તમામ ચર્ચા આપણને એડવોકેટ એક્ટની સેક્શન નંબર કઈ છે? તો 4 અને 7।
અને 3 અને 6ની અંદર જોવા મળે છે. 4 અને 7 એટલે BCI અને સ્ટેટ બાર એટલે 3 અને 6. ઓકે, જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ એમ કરીને તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે. ખાસ કાયદો યાદ રાખજો. કયો કાયદો છે? તો એડવોકેટ એક્ટ 1961, જેની અંદર લગભગ 61 જેટલી કલમો આપણને જોવા મળે છે. સુધારા વધારા થયા કરે છે એટલે આપણે કલમ યાદ રાખવાની કોઈ જરૂરત રહેતી નથી, પણ આટલી કલમો આપણને જોવા મળે છે. ચાલો હવે આપણે વાત કરીશું સેક્શન નંબર કઈ છે, તો સેક્શન નંબર 3 અને 4. તો અહીંયા આપણે મુદ્દો બનાવી લઈશું. BCIનું પૂછે તો BCIની રચના અથવા બંધારણ, સ્ટેટ બારનું પૂછે તો સ્ટેટ બારનું બંધારણ અને રચના, એવું તમારે લખવાનું છે. કાં તો આ કોઠો આવશે, કાં તો આ કોઠો આવશે. હવે એવું પણ પડે પૂછે કે ભાઈ BCI અને સ્ટેટ બાર બંને સમજાવો, તો આવી રીતે કોઠો બનાવીને તમારે એક્સપ્લેન કરવાનું છે. જો સિંગલ પૂછાય તો પછી એક એક વસ્તુ સમજાવવાની છે. ખાલી BCI પૂછાય તો આ જ સમજાવવાનું. રચનાનો મુદ્દો છે, સભ્યો કયા કયા છે, ચૂંટણીના દ્વારા કયા કયા સભ્યો આવે, હોદ્દાની મુદ્દત કેટલી છે તે, અને સીધે એના સત્તાના કાર્યો પર આપણે જતા રહેવાનું હોય. સ્ટેટ બારનું પૂછાય તો સ્ટેટ બારની રચના, બંધારણ, એના સભ્યો કયા કયા ચૂંટણીથી આવે તે, ક્યારે ક્યારે હોદ્દાથી દૂર કરવામાં આવે તે, એના કાર્યો અને સત્તા એ તમારે સમજાવવાનું રહે. ઓકે, ચાલો તો આપણે અહીંયા બંને સમજવાના છે. પહેલાં આપણે BCIની વાત કરી દઈએ. ચાલો, તો સેક્શન નંબર 4ની અંદર BCIની રચનાની વાત કરેલી છે, અને સેક્શન નંબર 3ની અંદર સ્ટેટ બાર કાઉન્સિલિંગની, જેમ કે ગુજરાતની અંદર પણ સ્ટેટ બાર કાઉન્સિલ છે. જ્યારે તમે વકીલની નોંધણી કરાવો જશો તમારે BCIની અંદર જવું પડશે, BCGની અંદર, બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતની અંદર. ત્યાં તમારે આખું ફોર્મ સબમિટ કરવું પડશે તમારા ડોક્યુમેન્ટ સાથે. એ પણ આપણે જોઈશું, અને સવાલ આવવાનો છે કે નોંધણીના અધિકારો કઈ છે, કેવી રીતે નોંધણી કરવાની, એ સવાલ આવશે ત્યારે આપણે જોઈશું. હાલ આપણે વાત કરીએ છીએ રચના. તો રચનાની અંદર આપણે શું લખવાનું છે કે સમગ્ર ભારતની અંદર એક બાર કાઉન્સિલિંગ રહેશે. ઓકે, તો એની વાત કરવાની છે. તો સમગ્ર ભારતની અંદર રાજ્યોની અંદર કે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે શું હશે? એક BCI એટલે કે એક બાર કાઉન્સિલિંગ રહેશે. એના જુદા જુદા સભ્યો હશે. એને હુકુમત પણ આપવામાં આવેલી છે. સેક્શન નંબર કઈ છે? સેક્શન નંબર 4થી. BCIની વાત કરી દીધી, તેવી રીતે આપણે શાની વાત કરશું? સ્ટેટ બાર કાઉન્સિલિંગ સેક્શન નંબર 3 એની રચનાની વાત કરીએ કે દરેક રાજ્યમાં કે પ્રદેશમાં એક રાજ્ય બાર કાઉન્સિલ, સ્ટેટ બાર કાઉન્સિલિંગની રચના થશે. એવી વાત કોની અંદર કરેલી છે? સેક્શન નંબર 3ની અંદર. એની અંદર જુદા જુદા સભ્યો રહેશે અને એમને જુદી જુદી હુકુમતો આપવામાં આવેલી છે, અથવા તો આ કાયદા હેઠળ હુકુમત આપવામાં આવેલી છે કાર્ય કરવા માટે. ચાલો, તો એક સમગ્ર ભારતમાં એક તમારી શું રહેશે? BCI રહેશે, અને દરેક રાજ્યની અંદર એક એક શું રહેશે? રાજ્ય બાર કાઉન્સિલિંગ રહેશે, અને જેને બંધારણના પાવર આપવામાં આવેલ છે, એટલે કે હુકુમત અને કાર્ય કરવાના પાવર આપવામાં આવેલા છે. એવું સેક્શન નંબર 3ની અંદર અને સેક્શન નંબર 4ની અંદર તમારે યાદ રાખવાનું. 3 એ તમારી સ્ટેટ બાર કાઉન્સિલિંગની છે, અને BCIની સેક્શન નંબર 4 છે. હવે એના અંદર જુદા જુદા મુદ્દા આપણે બનાવવાના છે. પહેલો મુદ્દો બને છે કે સભ્યો, કે આ જે BCIની જે રચના છે એની અંદર કેટલા સભ્યો રહેશે, અને આ સ્ટેટ બાર કાઉન્સિલિંગની અંદર કેટલા સભ્યો રહેશે, તો એની આપણે વાત કરવાની છે. સેક્શન નંબર 3 અને 4ની અંદર જેની વાત કરેલી છે. ચાલો લખીએ. સૌથી પહેલે કે ભારતની અંદર જે BCI આખું જે તમારી કમિટી છે, કાઉન્સિલ છે, એના અંદર કેટલા સભ્યો રહેશે? તો પહેલો જે સભ્ય રહેશે કોણ રહેશે? એટર્ની જનરલ. ભારતના જે એટર્ની જનરલ રહેશે, બંધારણના અનુચ્છેદ મુજબ એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. તમને ખબર હોય છે કઈ અનુચ્છેદ લાગે તે. ચાલો, તો એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે. બીજું આવે એના નીચે આવે સોલિસિટર જનરલ. તો ભારતના સોલિસિટર જનરલની નિમણૂક બેઠી કરવાની છે. સભ્યો કયા કયા છે? એક તો તમારા છે એટર્ની જનરલ, બીજા જે છે તે તમારા સોલિસિટર જનરલ રહેશે. અને ત્રીજી વાત કરેલી છે કે દરેક રાજ્યમાંથી એક સભ્યની નિમણૂક કરવામાં આવશે, જે ચૂંટીને આવેલા છે કમિટીની અંદર. આ કયા? અહીંયાથી જે ચૂંટાઈને આવેલા છે એમાંથી એક માણસ કાં જશે? તે BCIની અંદર જશે, એટલે કે દિલ્હીની અંદર BCIની બેઠક બોલાવવામાં આવે છે, ત્યાં એ લોકોની ઓફિસ છે, ત્યાં ચૂંટાશે, ત્યાં જશે. ઓકે, તો એની વાત કરવાની. તો એક તમારા એટર્ની જનરલનો હોદ્દો ફિક્સ છે, બીજો સોલિસિટર જનરલનો હોદ્દો ફિક્સ છે, એટલે કે ત્યાં સભ્ય છે જ, અને બીજું શું છે? દરેક રાજ્યમાંથી એક એક સભ્યની નિમણૂક થશે. કેટલા રાજ્ય છે અમારે કહેવાની જરૂરિયાત નથી, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને કેટલા રાજ્યો છે અહીંયા તમે ચાહો તો લખી શકો છો. ઓકે, તો અહીંયા લખી દેવાનું છે કે 28 રાજ્ય આવે તો 28 જેટલા સભ્યોની નિમણૂક સીધી કરવામાં આવે છે. ઓકે, જેટલા તમારા રાજ્યો હોય એટલા સભ્યો અહીંયા આવે છે. એટલે ટોટલ આમ જોવા જાય તો 30 સભ્યો થઈ ગયા, પણ આપણે અહીંયા આંકડો લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, કારણ કે એવું લખેલું નથી કે આટલો 30 જ રહેશે, એટલે એવું નહીં આવે. એટલે એટર્ની જનરલ આવે, સોલિસિટર જનરલ આવે, અને બીજા શું છે? દરેક રાજ્યમાંથી એક એક સભ્ય નિમવામાં આવે. એટલે કે ગુજરાતમાંથી એક વ્યક્તિ જશે, ઉત્તર પ્રદેશમાંથી એક વ્યક્તિ જશે, દિલ્હીમાંથી એક વ્યક્તિ જશે, મહારાષ્ટ્રમાંથી એક વ્યક્તિ જશે. ઓકે, જે ચૂંટાઈને આવેલા હશે એ સભ્યોમાંથી જશે. ઓકે, તો આ વાત અહીંયા આવીએ. સભ્યો કેટલા છે? તો આટલા સભ્યો હોય. એટર્ની જનરલ, સોલિસિટર જનરલ, એટર્ની મેન કહેવાય, એના નીચે સોલિસિટર, અને એના નીચે બધા સભ્યો જે ચૂંટાઈને આવેલા હોય તે. ચાલો, તો આ છે BCIના સભ્યો, કયા કયા સભ્યો છે તેની વાત કરી. સેમ એઝ આપણે શાની વાત કરવાની છે? તો સેમ એઝ આપણે સ્ટેટ બાર કાઉન્સિલિંગની વાત કરવાની છે.
એના અંદર સેક્શન નંબર 3(1) અને સેક્શન નંબર 3(2)ની વાત કરવાની. એમાં એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હીની અંદર એડિશનલ સોલિસિટર એ સભ્ય તરીકે રહેશે. દિલ્હીની અંદર એડિશનલ સોલિસિટર જનરલ, આના નીચે એક વધારાનો હશે અથવા સોલિસિટર જનરલ જ હોઈ શકે, પણ અહીંયા નામ આપેલું છે એડિશનલ સોલિસિટર, એટલે કે આ જે બીજો મુદ્દો છે એનો જે વધારાનો સોલિસિટર છે તે અહીંયા સભ્ય તરીકે રહેવાનો છે. બીજું શું વાત કરેલી છે કે આસામ જે છે, મેઘાલય છે, મણિપુર છે, પંજાબ છે, હરિયાણા છે. હવે આ કાયદો બનેલ છે 1961ના ટાઈમ પર. પંજાબ ત્યારે રાજ્ય હતું નહીં, એમાં સુધારો કરવામાં આવેલો છે. લડાઈ ઝઘડા બહુ થયેલા હતા તે ટાઈમ પર. પેપ્સુ કરીને આખો બંધારણીય સુધારો કરેલો છે 69 નંબરનો. તો આસામ જે છે તે, મેઘાલય છે, મણિપુર છે, આ બધા કયા 7 સિસ્ટર છે. એમાં પંજાબ અને હરિયાણા પણ આવી જાય, ચંડીગઢ પણ આવી જાય. તો પંજાબ અને હરિયાણાનું નામ આપેલું છે. એના માટે રાજ્ય માટે એડવોકેટ જનરલની નિમણૂક થશે. એના માટે કોણ છે? એડવોકેટ જનરલ જે હશે, બરાબર. રાજ્ય માટે એડવોકેટ જનરલ હોય અને કેન્દ્ર સરકાર માટે એટર્ની જનરલ હોય. બંનેના હોદ્દા તમને ખબર હોવી જોઈએ. ચાલો, એડવોકેટ જનરલ, ચાલો તો એડવોકેટ જનરલની નિમણૂક થશે. દિલ્હી માટે એડિશનલ સોલિસિટર અને આસામ, મેઘાલય, મણિપુર, હરિયાણા રાજ્ય માટે એડવોકેટ જનરલ. બંધારણની અનુચ્છેદની અંદર એડવોકેટ જનરલની વાત કરવામાં આવેલી છે, તો ત્યાંથી એની નિમણૂક કરવામાં આવે છે. કાયદાનો મુખ્ય અધિકારી તરીકે ઓળખવામાં આવે એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ. કેન્દ્ર સરકારની અંદર એટર્ની જનરલ આવે અને રાજ્ય સરકારની અંદર એડવોકેટ જનરલ આવે. મુખ્ય કાયદા અધિકારી એમ કહી તો ચાલે. ચાલો, તો દિલ્હીની અંદર આસામ, મેઘાલય, મણિપુરી, પંજાબ અને હરિયાણાની અંદર એડવોકેટ જનરલ. આ તો છે જ 3 નંબર 1ની અંદર. સાથે સાથે બીજા તો એનરોલમેન્ટના આધારે દરેક રાજ્યની વાત કરેલી છે. એમાં દિલ્હી માટે સ્પેશિયલ કીધેલું છે, આસામ માટે સ્પેશિયલ કીધેલું છે. અને બીજા રાજ્યો એટલે કે ગુજરાતની વાત છે, મહારાષ્ટ્રની વાત છે, એના માટે શું? તો એમના માટે કહેવામાં આવેલું છે કે એનરોલમેન્ટના આધારે સભ્યની રચના થશે, બરાબર. તો ગુજરાતની અંદર કેટલા સભ્યો હશે એ આના આધારે ખબર પડે. તો એનરોલમેન્ટના આધારે જેટલા વકીલો નોંધણી થયેલા હોય એના આધારે પછી સભ્યોની નિમણૂક કરવાની વાત છે. હવે એની રીતે ચાર્ટ બનાવવાનો છે. નંબર 1 શું છે કે 5000 સુધી હોય તો 15 બેઠક, બરાબર. કેટલી બેઠક છે? 5000 સુધીની વકીલની નોંધણી થયેલી હોય, બરાબર. એટલે કે 4500 વકીલ નોંધાયેલા હોય કોઈ રાજ્યની અંદર, તો કેટલી સભ્યો રહેશે? 15 સભ્યોની ટીમ રહેશે. જો બરાબર 5000થી 10,000 સુધી 20 અને 10,000થી વધુ હોય તો 25 સભ્યો રહેશે. એટલે કે આપણે અહીંયા કેટલા રહેશે? BCGની અંદર 25 એ તમારે ધ્યાનમાં રાખવાનું રહે છે. ચાલો, તો જોઈ લેજો. લાયકાતની વાત કરીએ કે ભાઈ આ નોંધણી તરીકે કોણ આવી શકે, એનરોલમેન્ટ તરીકે કોણ નોંધણી કરાવડાવી શકે છે? તો અહીંયા આપણે લખવાનું છે કે 10 વર્ષ તરીકે સ્ટેટ રોલની અંદર આપણો જે BCGનો જે સ્ટેટ રોલ છે એની અંદર તમે 10 વર્ષ તરીકે વકીલાતની પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ, નોંધાયેલા હોવા જોઈએ, 10 વર્ષનો અનુભવ તમને હોવા જોઈએ. તે વ્યક્તિ અહીંયા સભ્ય બની શકે છે. મને 5 વર્ષ થયા છે તો હું ત્યાં સભ્ય બની શકતો નથી. મને મિનિમમ કેટલા વર્ષનો અનુભવ જોઈએ છે? 10 વર્ષ તરીકે નોંધાયેલો હોવો જોઈએ. તો નોંધાયેલો તો છે જ, સ્ટેટ બારની અંદર તમને સનદ આપેલી હોય ત્યાંથી. પણ કેટલા વર્ષ હોવા જોઈએ? 10 વર્ષનો અનુભવ તમને હોવો જોઈએ. 10 વર્ષ તમારા સ્ટેટ રોલની અંદર વકીલાત તરીકે નામ હોવો જોઈએ, તો તમે અહીંયા સભ્ય બની શકશો. અધરવાઇઝ તમે સભ્ય બની શકશો નહીં. તો આ ધ્યાનમાં રાખજો. ફરી પાછું એકવાર જોઈએ કે BCIની અંદર હોય તો એટર્ની જનરલ, સોલિસિટર જનરલ અને દરેક રાજ્યમાંથી એક સભ્ય આવશે. જ્યારે સ્ટેટ બારની અંદર શું છે કે ભાઈ દિલ્હી હોય તો શું આવશે? એડિશનલ સોલિસિટર જનરલ. ત્યાર પછી આસામ છે, મેઘાલય છે, મણિપુર છે, હરિયાણા છે, પંજાબ છે, એવા રાજ્યની અંદર એડવોકેટ જનરલ વત્તા બીજી શું વાત કરેલી છે કે બીજી વાત કરેલી છે એનરોલમેન્ટના આધારે. એનરોલમેન્ટ એટલે કે નોંધણીના આધારે જે વકીલાતો નોંધાયેલા હોય એના આધારે. એમાં આપણને કીધેલું છે કે જો વકીલાતોની સંખ્યા 5000 સુધી હોય તો 15, બરાબર. 5થી 10 હોય તો 20 અને 25,000 કરતાં વધારે વકીલો હોય તો 25 જેટલી સંખ્યા તમને જોવા મળે છે. પ્લસ 10 વર્ષ સ્ટેટ રોલની અંદર નામ હોવું જોઈએ વકીલાત તરીકે અને પ્રેક્ટિસનું, તો એ સભ્ય બની શકે છે. આવા સભ્યોનું કામ શું છે? તો આ કામ છે આપણે જોઈશું, બરાબર. એટલે અહીંયા સમજાવતો નથી. આટલા સભ્યો અંદર હોય એક કમિટીની અંદર. ઓકે, ચાલો. જેમ એક ટીમ હોય, આપણી ઇન્ડિયન ટીમમાં 11 સભ્યો છે, 11 ખેલાડી છે, તેમ અહીંયા પણ કેટલા ખેલાડી છે? 25 ખેલાડી છે. અને આ બાજુ કેટલા ખેલાડી છે? 30 જેટલા ખેલાડી આપણને જોવા મળે અથવા સભ્યો આપણને જોવા મળે. ચાલો, હવે આપણે વાત કરીશું કે જે સભ્યો આવે એમને હોદ્દા પરથી દૂર કરવાના છે તેની વાત. પણ એ પહેલાં આપણે જોઈએ ચૂંટણી દ્વારા હોદ્દાઓ. તો બંધારણની અંદર ચૂંટણી થાય એમ સભ્યો ડાયરેક્ટ નિમાતા નથી. અહીંયા આવી જાય સભ્યો તો નિમાઈ જાય, પણ સભ્યો નિમવા માટે ચૂંટણી કરવામાં આવે છે, બરાબર. આ 25 જેટલા સભ્યોને નિમવાના એ ચૂંટણીના આધારે થતા હોય ને અહીંયા પણ શાના આધારે થતા હોય? ચૂંટણીના આધારે થાય છે. ઓકે, એક સભ્ય ત્યાં મોકલવાનો તો કોને મોકલવાનો? બધા જ કહેશે મારે બી જવું છે, મારે બી જવું છે. આ લોકો બી કહેશે મારે બી જવું છે. 25 સભ્યની અંદર એમને એમ ના જાય. શું કરવું પડે? ચૂંટણી કરવી પડે. ચૂંટણીના આધારે પછી લોકો સભ્ય ત્યાં બિરાજતા હોય. એ સભ્યોમાંથી પછી ચૂંટણીના આધારે કયા કયા હોદ્દા બને? એક છે ચેરમેન અને બીજો છે વાઇસ ચેરમેન. અને અન્ય કમિટી જે અહીંયા છે તમારી શિસ્ત કમિટી આવશે, AIBE કમિટી આવશે. ઓકે, તો એ બધી જુદી જુદી કમિટી છે. ટ્રિબ્યુનલની કમિટી આવશે.
તો એ અંગે જુદી જુદી કમિટીઓ અહીંયા એના હોદ્દાઓ આ લોકો ધરાવતા હોય. તો પહેલી જે ચૂંટણી દ્વારા હોદ્દાઓ બનાવવામાં આવે એટલે કે આ 30 છે એમાંથી એક શું રહેશે, ચેરમેન રહેશે અને બીજો કોણ રહેશે, વાઇસ ચેરમેન રહેશે. એટલે કે આ બે તો નહીં જ રહી, એ તો તમને ખબર પડી ગયા, કારણ કે ચૂંટણી દ્વારા થવાના છે. અહીંયા પણ આની રહેશે. આજે આ લોકો ચૂંટાઈને આવેલા છે એ લોકોમાંથી જ કોઈ એક શું બનશે, ચેરમેન બનશે અને બીજું શું બનશે, વાઇસ ચેરમેન બનશે. અને જુદી જુદી કમિટી છે એના ચેરમેન બનશે, એના મેન હોદ્દો સાચવવા માટે એમને રાખવામાં આવશે. સેમ એઝ અહીંયા સ્ટેટ બાર કાઉન્સિલની અંદર પણ છે, એક ચેરમેન બનશે અને બીજો કોણ બનશે, વાઇસ ચેરમેન. અને જુદી જુદી કમિટીઓ છે, શિસ્ત અંગેની કમિટી છે, ચૂંટણી અંગેની કમિટી છે, લીગલ સર્વિસ, લીગલ શિક્ષણ આપવાની લીગલ એડની કમિટી છે. તો એના અંદર એ લોકો શું બનશે, સભ્યો બનશે, મીન્સ કે હોદ્દો સંભાળશે. અહીંયા આપણે લખેલું નથી કારણ કે એડવોકેટ એક્ટ બનેલો 1961માં, પણ હમણાં ધીરે ધીરે બધા ચેન્જીસ અંદર આવતા જોવા મળે. પણ આપણે જે લખવામાં આવેલું છે તે લખવાનું કે ભાઈ ચેરમેન અને વાઇસ ચેરમેન રહેશે. BCIની અંદર પણ અને સ્ટેટ બાર કાઉન્સિલની અંદર પણ એક તમારો પ્રમુખ અને બીજો ઉપપ્રમુખ એટલે કે વાઇસ ચેરમેન રહેશે. ચાલો હોદ્દાની મુદ્દતની વાત કરીએ. હોદ્દાની મુદ્દતની અંદર વાત આવશે કે હોદ્દાની મુદ્દત કેટલા વર્ષની રહેશે. BCIની અંદર કેટલી રહેશે ભાઈ, તો 2 વર્ષની રહેશે. કે સ્ટેટ બારનો સભ્ય બને ત્યાંથી 2 વર્ષ સુધી, 2 વર્ષ ફરી પાછા ચૂંટણી થાય અને ત્યાં મોકલવામાં આવે સર્વસંમતિથી. ચાલો અહીંયા કેટલી છે કે ભાઈ ચૂંટણી થયા પછી 5 વર્ષ સુધી. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા 2 વર્ષ સુધી BCIની અંદર અને સ્ટેટની અંદર કેટલી છે, 5 વર્ષ સુધી રહે છે. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો હવે હોદ્દાની મુદ્દત પછી દૂર કરવાની વાત છે કે ક્યારે એ લોકો દૂર થાય તો એની પણ આપણે ચર્ચા કરીએ, ક્યારે ક્યારે દૂર કરવામાં આવે. ચાલો તો BCIની અંદર પહેલાં વાત કરીએ કે સતત 3 સભામાં ગેરહાજર રહે તો એનું પદ ખાલી થઈ જાય, એટલે કે સભ્ય ગણાવવાનું બંધ થઈ જતો હોય. 3 સભ્યમાં ન જાય તો બીજું છે 2 વર્ષની મુદ્દત પૂરી થઈ ગઈ. અહીંયા આપણે વાત કરી ગયા કે 2 વર્ષ એના પૂરા થઈ જાય તો ઓટોમેટિકલી દૂર થઈ જાય. બીજું ગેરવર્તણૂક બદલ સદસ્યતા રદ કરવામાં આવેલી હોય, કોઈ ગેરવર્તણૂક કરેલી હોય, ખોટું કામ કરેલું હોય અને એની વકીલાત જતી રહી તો પછી શું છે, એની સદસ્યતા ત્યાંથી રદ થઈ જાય છે. બીજું છે સ્ટેટ બારનો સભ્ય ગણાવવાનું બંધ કરે. સ્ટેટ બારનો સભ્ય ગણાવવાનું પણ બંધ કરે ત્યારથી પણ એની સદસ્યતા જતી રહી છે. તો 2 વર્ષ પૂરા થાય, ગેરવર્તણૂક કરેલી હોય અથવા તો આ મેઇન મુદ્દો છે કે સતત 3 સભામાં ગેરહાજર રહે તો પછી શું જાય, એની સદસ્યતા જતી રહી. એટલું તમારે BCIની અંદર રાખવાનું છે. હવે આપણે વાત કરશું સ્ટેટની. સ્ટેટ બાર કાઉન્સિલિંગની અંદર શું આવશે, 5 વર્ષ સુધી હોદ્દા પર એ 5 વર્ષ પૂરા થાય પછી ઓટોમેટિક જતો રહે. પણ અહીંયા એક બીજા મુદ્દાની વાત કરવામાં આવેલી છે કે મુદ્દતમાં વધારો કરી શકે. બરાબર, કેટલા માસ સુધી, 6 માસ સુધી વધારો કરી શકાય. 6 માસ પછી તો ચૂંટણી કરવી જ પડે અને ચૂંટણીનું રિઝલ્ટ આવે ત્યાં સુધી એ હોદ્દા પર રહે. બરાબર, ત્યાં સુધી હોદ્દા પર રહે. 6 વર્ષ વીતી જાય અને ચૂંટણી થઈ, ચૂંટણી આવીને રિઝલ્ટ આવવાનું હોય ત્યાં સુધી એ શું થઈ, હોદ્દા પર રહે, પછી ત્યાંથી જતો રહેતો હોય, એટલે કે સભ્ય ગણાવવાનું બંધ કરી દેતો હોય. ઓકે, તો ધ્યાનમાં રાખજો. ચાલો, ઘણા બધા હોય, હમણાં પણ ઇલેક્શન છે 6 તારીખે, 6 માર્ચના રોજ. બરાબર, દરેક એની અંદર આપણે ગુજરાતની અંદર તો છે 6 તારીખે એને આ સભ્યની ચૂંટણી તમારે કરવાની છે. એ ચૂંટાશે પછી ચેરમેન વાઇસ ચેરમેન આ લોકો ચૂંટશે. બરાબર, તો આ વસ્તુ છે. ચાલો, તો 6 માસ બાદ ચૂંટણી જાહેર કરવાની હોય, ત્યાં સુધી એ હોદ્દો ધારણ કરી શકે, બાકી એને છોડી દેવાનો રહે. તો આટલી વાત તમારે અહીંયા યાદ રાખવાની. અહીંયા 2 વર્ષ, અહીંયા 5 વર્ષ, 2 વર્ષ 5 વર્ષ પછી ઓટોમેટિક ખાલી થાય. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરી શકીએ છીએ ચૂંટણી આવે ત્યારે, અને ચૂંટણીનું રિઝલ્ટ આવે એટલે એને હોદ્દો ખાલી કરી દેવાનો રહે છે ચૂંટણીના રિઝલ્ટ સુધી. તો આટલી વાત જે છે તે અંદર શાની અંદર લખવાની છે, તમારે પહેલો મુદ્દો જે આવે છે કે BCIની રચના, સેક્શન નંબર 4, અથવા તો સ્ટેટ બારની રચના અથવા તો બંધારણ, સેક્શન નંબર તમારી 3. એની અંદર તમારે આ મુદ્દા સમજાવવાના છે. રચના, પછી સભ્યો, ચૂંટણી દ્વારા તમારા હોદ્દાઓ અને હોદ્દાની મુદ્દત. આ ડીપમાં તમારે 4 મુદ્દા બની ગયા છે રચનાની અંદર, તો તે તમારે સમજાવવાના રહે છે. હવે આપણે મેઇન મુદ્દો બીજો મુદ્દાની વાત કરવાની છે. શું છે, સત્તા. કઈ કઈ સત્તા ભોગવે છે અને કયા કાર્યો કરે છે, તો એની આપણે વાત કરીશું. ચાલો, સત્તા BCIની અંદર આપેલી છે તેવી રીતે સ્ટેટની અંદર પણ સત્તા આવે, સેમ જ સત્તા છે એટલે એ આપણે જોઈ લેવાની છે. ચાલો, BCIની સત્તાઓ સૌથી પહેલે અહીંયા સેક્શન કઈ લાગુ પડે, તમારે અહીંયા BCIમાં સેક્શન નંબર 7 લાગુ પડે અને સ્ટેટ બારની અંદર સેક્શન નંબર 6 લાગુ પડે છે. ચાલો, એના અંદર જ એનો પાર્ટ છે, પણ આપણે સત્તાને થોડીક અલગ કરી દીધી છે. ચાલો, પહેલી છે જુદી જુદી સમિતિ બનાવવાની સત્તા છે. કઈ કઈ સમિતિ બનાવી શકે છે, તો પહેલી છે એડવોકેટ વેલફેર, એની સમિતિ બનાવી છે. શિસ્ત અંગેની સમિતિ બનાવી છે. રૂલ્સ અંગેની સમિતિ બનાવી શકે છે. ચૂંટણી ટ્રિબ્યુનલ, AIBE જે પરીક્ષા લેવામાં આવે છે, ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલિંગ એક્ઝામ, એની કમિટી બનાવવામાં આવે છે. લીગલ એડ, મફત કાનૂની સહાય માટે. લીગલ શિક્ષણ, જેમ નાલસા છે તેમ તમારું જિલ્લા કાનૂની શિક્ષણ જે છે તે, બરાબર, નાલસાની વાત કરેલી છે, નાલસાના આખું નામ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીઝ, તેવી રીતે
ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ તમારા અંદર આવે છે, તો એ પણ આવે છે. તો સમિતિ બનાવવાનું કામ કોનું છે? જુદી જુદી સમિતિ બનાવવાની સત્તા કોને છે? તો BCIની અંદર છે. કમિટીનું નામ તમે અહીંયા લખી શકો છો. જુદી જુદી કઈ છે? એડવોકેટ વેલફેર, લીગલ શિક્ષણ, પછી લીગલ એજ્યુકેશન, શિક્ષણ કરતાં એજ્યુકેશન લખજો, લીગલ એડ, બરાબર, સિક્સ અંગેની રૂલ્સ અંગેની, ચૂંટણી ટ્રિબ્યુનલ, EIB કમિટી, આ યાદ રહી જાય તેવી કમિટી છે. બીજું છે નિયમો બનાવવાની સત્તા. જુદા જુદા નિયમો બનાવી શકે છે. ઓકે, કોણ બનાવી શકે છે? તો બાર કાઉન્સિલ રાજ્ય માટે પણ નિયમો બનાવી શકે છે, અથવા તો રાજ્ય પોતે પણ નિયમો બનાવી શકે. એટલે કે સ્ટેટ બાર કાઉન્સિલ પણ શું કરી શકે છે? નિયમો બનાવી શકે. કેવા કયા? ભાઈ ચૂંટણી કેવી રીતે કરવાની છે, કયા વિદ્યાર્થીઓને એડવોકેટ બનાવવાના, બરાબર, કયા વિદ્યાર્થીઓને એડમિશન આપવાના, બરાબર, લોનો કાયદાની અંદર શું શું હોવું જોઈએ, વકીલાત તરીકે નોંધણીના જે નિયમો છે તે બધા નિયમો બનાવવાની વાત અહીંયા આવે છે. જેમાં હમણાં તમારા એડમિશન વખતે BCI થોડાક લોચા કરેલા હતા, તમને ખબર જ છે, બરાબર. જૂના જે ભણીના હમણાં એડમિશનમાં હશે તેનો કેસ ચાલુ હતો, તમને ખ્યાલ છે. તો તેવા જુદા જુદા નિયમો કે ભાઈ એક પ્રોફેસર સાથે બીજા 8 ટીચિંગના સ્ટાફ હોવા જોઈએ તો જ એજ્યુકેશનમાં આપી શકાય, તો આપી નહીં શકાય. એવી બધા નિયમો બનાવવાની સત્તા અમને છે. બીજું તપાસની સત્તા રહેલી છે. તપાસ કોની કરશે? તો ભાઈ એડવોકેટના ઉપર કોઈ કેસ ચાલતો હોય અથવા એડવોકેટો કોઈ શું કરેલું હોય, તપાસ કરવાની હોય તો રિવિઝન, રિવ્યૂ, બરાબર, એ પણ કરી શકે. કંઈ ફરિયાદ આવેલી હોય એને રિવ્યૂ કરી શકે છે અથવા તો રિવિઝન કરી શકે છે. આ તમે CRPCની અંદર એટલે કે આપણા BNSSની અંદર શીખી ગયા છે. અને આપણો વિડીયો પણ છે કે રિવ્યૂ કોને કહેવામાં આવે, રિવિઝન કોને કહેવામાં આવે, બરાબર. રિવિઝન નવા નામથી જોવું. ચાલો, બીજું છે CRPC, CPC. એની જગ્યાએ આપણે શું લખી દઈશું? CPC પ્લસ BNSS. બુકની અંદર આવું છે એટલે આપણે CRPCનો ઉલ્લેખ કરવો પડે, પણ અહીંયા શું લખવું પડે? BNSS. તો CPC અને BNSS મુજબ અરજી સાંભળવાનો, સમન્સ પાઠવવાના, પુરાવા લેવાના, જુબાની લેવાની, બરાબર, સુનાવણી બરાબર રીતે કરવાની. કોની? તો કોઈ ફરિયાદ આવેલી હોય એડવોકેટ તરફથી અથવા એડવોકેટ ઉપર કોઈ ફરિયાદ કરેલી હોય કે આ ખોટા કામ કરે છે, ખોટી માહિતીઓ આપે છે, કોઈ ગુના કરે છે, તો એ અંગેના પુરાવા લેવાની, સમન્સ પાઠવવાની, એમને બોલાવવાની, સાંભળવાની શું કરશે? કાર્યવાહી ચલાવે. તો એ પણ સત્તા કોને છે? BCIને છે. અથવા તો તમારી રાજ્ય બાર કાઉન્સિલિંગને છે. બંનેની અંદર એક જ સત્તા આવે છે, એ ક્લિયર યાદ રાખજો. પોતાના નામે વ્યવહાર કરી શકે છે. તો BCG પણ પોતાના નામે વ્યવહાર કરી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પોતાના નિયમો નોટિફિકેશન બહાર પડે છે, બરાબર ને, કે ભાઈ તમારે પ્રેક્ટિસ સર્ટિફિકેટ આપવાનું છે. તેવી રીતે પોતાના નામે શું કરે છે? વ્યવહાર. પોતાના હેડ ઉપર તમને બધી જુદી જુદી ઇન્ફોર્મેશન આપે છે કે ભાઈ તમારા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, ભરી દો EIBના, એવી રીતે. તો આ રીતે પોતાના નામે વ્યવહાર કરી શકે છે. ટાઈમ ટેબલ પબ્લિશ કરે છે. તો આ વાત તમારે યાદ રાખવાની છે. તો BCI પણ કરે છે અને BCG એટલે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સ્ટેટ રોલ પણ અમારો સ્ટેટ જે બાર છે તે પણ આ કરે છે. તો આ સત્તાને આપણે ખાલી થોડી ડિફાઇન કરેલી છે અલગ, કારણ કે આપણને સત્તા પણ પૂછેલી છે અલગથી. તો આટલી આપણે સત્તા અહીંયા લખી શકીએ છીએ. તો કઈ કઈ સત્તા છે? ભાઈ સમિતિ, જુદી જુદી સમિતિ બનાવવાની સત્તા છે, જુદા જુદા નિયમો બનાવવાની સત્તા છે, તપાસ કરવાની સત્તા છે, બરાબર, અપીલ સાંભળી શકે, રિવિઝન, રિવ્યૂ કરી શકે છે, એટલે કે ફરિયાદની વાત આવે તેની તપાસ કરવાની. પછી CPC BNSS મુજબ અરજી સાંભળે, સમન્સ પાઠવે, સાંભળવાની, પુરાવા લેવાની, બરાબર, એની પણ સત્તા છે. પોતાના નામે વ્યવહાર પણ કરી શકે છે, બરાબર. કોઈ કોલેજને માર્ગદર્શન આપવાનું છે અથવા બોલાવવાના છે તો ત્યારે પછી પોતાના નામે વ્યવહાર કરશે કે ભાઈ BCG તરફથી તમને કહેવામાં આવેલ છે તો તમારે આ વસ્તુ કરવાની છે તો કરવું પડે. તો આ રીતે, અથવા તો તમારી BCI તરફથી કહેવામાં આવેલું છે તો તે કરવું, અથવા તો BCG તરફથી કહેવામાં આવેલું તો BCGનો મતલબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, સ્ટેટ બારની વાત કરેલી છે એમ. તો આ વાત થઈ ગઈ BCGની, તમારે બાર કાઉન્સિલિંગની સત્તાઓ. ચાલો, હવે આપણે વાત કરીશું BCIના કાર્યો અને રાજ્ય બાર કાઉન્સિલના કાર્યો. બંનેની અંદર એક જ જવાબ આવે છે. ઓકે, જ્યાં મને ડિફરન્સ લાગે ત્યાં તમને હું કહી દઈશ. ચાલો, તે મુદ્દો ખાલી તમારે સ્કીપ કરી દેવાનો, બરાબર. વાંચતી વખતે ખાલી યાદ રાખી લેવાનું રહી સ્કીપનો મતલબ. ચાલો, BCIના કાર્યો અને રાજ્ય બાર કાઉન્સિલિંગના કાર્યો. રાજ્ય બાર કાઉન્સિલિંગની વાત સેક્શન નંબર 6 અને અહીંયા સેક્શન નંબર 7. ચાલો, 3, 6 યાદ રાખજો અને બીજી કઈ યાદ રાખવાની? 4 અને 7. તો સ્ટેટ માટે 3 અને 6 યાદ રાખવાની છે અને બાર માટે BCI માટે કઈ યાદ રાખવાની છે? 4 અને 7 યાદ રાખવાની છે. એક યાદ રહી જાય તો ઓટોમેટિક બીજી યાદ રહી જવાની છે. 3-3નો ફરક છે. ચાલો, તો BCI કયા કયા કાર્યો કરે છે અને રાજ્ય બાર કાઉન્સિલિંગ કયા કયા કરે છે એની આપણે વાત કરીએ. સૌથી પહેલે કોમન રોલ તૈયાર કરવાનું કામ. કોમન રોલ એટલે સ્ટેટ રોલ તૈયાર કરવાનું કામ કરે છે અને કોમન રોલ તૈયાર કરવાનું કામ કરે છે. એટલે કે વકીલાતની જે નોંધણીનું ફોર્મ છે એની અંદર કયા કયા વકીલો નોંધાયેલા છે એનું નામ આખું લિસ્ટ તૈયાર કરે છે. શાને આધારે? તો એના જે નોંધણી નંબર છે એના આધારે, અથવા તો જે નોંધણીની તારીખ છે એના આધારે સ્ટેટ રોલ અથવા તો કોમન રોલ તૈયાર કરવામાં આવે છે કે ભાઈ રાજ્યની અંદર કેટલા વકીલો છે અને સ્ટેટ બારની રોલની અંદર કેટલા
શું છે તો વકીલો છે એને કહેવામાં આવે. તો કોમન રોલ તૈયાર કરવાનું, જેની અંદર એડવોકેટના કોમન રોલ, સ્ટેટ રોલ તૈયાર કરવાનું કામ કરે છે, જેમાં નામ દાખલ કરવાનું, નામને ફેરફાર કરવાનું, એની તપાસ કરવાની, એને મેન્ટેન કરવાનું. કેટલા વકીલો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા રહે, મહારાષ્ટ્રમાંથી સેલવાસમાં જતા રહે, ગુજરાતમાં જતા રહે, એમ કરીને બદલાયા કરતા હોય. તો એને મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે? કોમન રોલ તૈયાર કરવાનું કામ BCI તેમાં સ્ટેટ રોલ એટલે કે સ્ટેટ બાર કાઉન્સિલિંગ કરે છે. તો તમારે અહીંયા ધ્યાનમાં યાદ રાખવાનું છે. જેમ આપણે જિલ્લામાંથી બધા બદલાતા હોય, સુરતવાળો વલસાડવાળો નવસારીમાં જતો હોય તો બદલાતું હોય બધું, બરાબર. વોટિંગ કાં કરવાની, કેવી રીતે કરવાની, તેના માટે. તો આ વસ્તુ છે કોમન રોલ તૈયાર કરવાનું કામ BCI માટે પણ સેમ છે અને સ્ટેટ બાર કાઉન્સિલ માટે પણ સેમ છે. તો યાદ રાખજો. બીજું છે શિસ્ત અંગેના ધોરણો ઘડવાના છે. શિસ્ત અંગેના ધોરણો એટલે વકીલાતની અંદર, આચારસંહિતાની અંદર વકીલે શિસ્ત વાપરવાની હોય, બરાબર. ડિસિપ્લિનરી કમિટી કહેવામાં આવે ને, ડિસિપ્લિન સાચવવાનું હોય. કોઈ પણ વ્યવહાર ગમે તે રીતે કરી નહીં શકાય. વધારે પડતી ઇન્કમ પણ નહીં માગી શકાય, વધારે પડતા વ્યવહાર જે ખોટી જાહેરાતો હોય તે પણ નહીં કરી શકે. એટલે કે અમુક નિયમબંધની અંદર કે ભાઈ તમે ગાડી પર સ્ટીકર લગાડી શકો કે નહીં લગાડી શકો, તો એના નિયમો આપેલા છે. એ જે મુજબ જ તમે કામ કરી શકો છો, અધરવાઇઝ કરી નથી શકતા. તો શિસ્ત અંગેના ધોરણો, વકીલાત માટે શિસ્ત અંગેના નિયમો ઘડે છે. કયા કામ કરી શકે, કયા પ્રતિબંધિત છે, આચારસંહિતાના ધોરણો બનાવવામાં આવે છે. તો જુદા જુદા શિસ્ત અંગેના ધોરણો કોણ તૈયાર કરે છે? BCI અથવા તો રાજ્ય બાર કાઉન્સિલિંગ તૈયાર કરે છે. તો એ તમારી ધ્યાનમાં યાદ રાખવાનું. ઉદાહરણ તરીકે મેં તમને કીધું કે ગાડી પર સ્ટીકર લાગે કે નહીં લાગે, તમારે નક્કી કરવાનું લાગે કે નહીં લાગે. ઓકે, ચાલો. તો એ અંગેના નિયમો અહીંયા આપેલા છે, એકાદ કેસની અંદર આપેલું છે, તો વાંચજો. બીજું છે વકીલોના હક હિતનું રક્ષણ કરવાનું કામ કરે છે. વકીલોના હિત અને રક્ષણનું, વકીલ ઉપર કોઈ ફરિયાદ કરવામાં આવે, વકીલ ઉપર કોઈ હુમલો કરવામાં આવે, વકીલાતની નોંધણી ન કરવામાં આવે, બરાબર ને, એને વળતર ન ચૂકવવામાં આવે, તો શું કરવાનું? તેના હિતનું રક્ષણ કોણ કરશે? તો આ BCI જ કરશે અથવા તો રાજ્ય બાર કાઉન્સિલિંગ કરશે. બીજું તો કોઈ આવશે નહીં. ઓકે, તો એની વાત કરવામાં આવેલી છે. સિનિયોરિટી આપવાની કે નહીં આપવાની, જેમ અહીંયા ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર છે કે કેમ. તો વકીલોના હિતોનું રક્ષણ કરવાનું કામ, હક અને હિતોનું રક્ષણ કરવાનું કામ કોનું છે? તો BCI અથવા તો રાજ્ય બાર કાઉન્સિલિંગનું રહે છે. તો જરૂરી હિત અને વિશેષ અધિકાર આપવાનું કામ, બરાબર. પબ્લિક પ્રોસિક્યુટર બનવું છે તો હિતનું રક્ષણ થાય કે નહીં થાય? CJI બનવું છે તો હિતનું રક્ષણ થાય કે નહીં થાય? તો એ અંગેની વાત અહીંયા આપણે લખવાની આવે છે. બીજું છે સમિતિની પ્રક્રિયા ઘડવાનું કામ. આ જુદી જુદી સમિતિ બનેલી છે. અહીંયા મેં વાત કરી ગયો એડવોકેટ વેલફેર, લીગલ એજ્યુકેશન, લીગલ એડ, શિસ્ત, રૂલ્સ, ચૂંટણી, AIBE. તો એના અંગેના જુદા જુદા નિયમો અથવા તો પ્રક્રિયા ઘડવાનું કામ. ભાઈ પ્રક્રિયાની અંદર આપણે પ્રોસેસ ઘડતા હોઈએ કે શિસ્ત અંગેની પ્રોસેસ શું છે, રૂલ્સ અંગેની પ્રોસેસ, ભાઈ આ તારીખે આવશે, સભા બોલાવશે, 2/3 જેટલા હાથ ઊંચા થવા જતો હોય આપણે આ ઠરાવ પસાર કરશું, નહીં તો પસાર નહીં કરશું, વગેરે વગેરે. તો જુદી જુદી પ્રક્રિયા છે, બરાબર. તે ઘડવાનું કામ. તમામ સમિતિ માટે નિયમો અને પ્રક્રિયા, કઈ રીતે પ્રક્રિયા કાર્ય કરવાનું છે એ અંગે પ્રોસેસ ઘડવાનું કામ. દાખલા તરીકે AIBEની કમિટી છે તો પરીક્ષા કઈ રીતે લેવાની, બરાબર. કેટલા પેપર રહેશે, કેટલા માર્કનો સિલેબસ રહેશે, શું આ કાયદો રાખવાનો કે નહીં રાખવાનો, કે પછી કાઢી નાખવાનો, બરાબર ને. પાસિંગ ક્રાઇટેરિયામાં તમારો 50 અને 45 થઈ ગયો, પહેલાં ફક્ત 40 જ હતો, બરાબર. તો આ નિયમો કોણે બનાવ્યા છે? એમણે જ બનાવ્યા છે. ચાલો, તો એ જે પ્રક્રિયા ઘડવાનું કામ કે પ્રોસેસ છે કે પ્રક્રિયા કેવી રીતે કરવાની, પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે, ઓનલાઈન લેવામાં આવશે, MCQના માધ્યમથી લેવામાં આવશે, ઓપન બુક લેવામાં આવશે કે કેવી રીતે લેવાની, તે જુદી જુદી પ્રક્રિયા કરવાનું કામ એ લોકોના હાથમાં છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ડિગ્રીની માન્યતા અને લાયકાત. આ તો તમારો કેસનો મુદ્દો જ હતો કે ડિગ્રીની માન્યતા આપવાનું કામ, કે કયા યુનિવર્સિટીમાંથી તમે અભ્યાસ કરશો તો તમારી ડિગ્રી વેલિડ કહેવાશે, બરાબર. લાયકાતનું નામ, કે એડવોકેટ તરીકે કોણ નોંધણી કરાવી શકે, શું સેમેસ્ટર 6 પહેલાં નોંધણી કરાવી શકાય કે નહીં કરાવી શકાય? તમને હમણાં છૂટ આપી છે કે સેમેસ્ટર 5 પછી પણ તમે નોંધણી કરાવી શકો છો, બરાબર. આવ્યું છે ને હમણાં, ફોર્મ ભરી શકો છો, એક્ઝામ આપી શકો છો. તો આ વાત છે કે ડિગ્રીની માન્યતા અને લાયકાત. હવે સેમેસ્ટર 6માં ફેલ થઈ જાય ભાઈ તો એડવોકેટ કહેવાય કે નહીં કહેવાય? ફેલ જ થયા કરે તો પછી શું કરવાનું, આગળ શું થશે? તો એના નિયમો પણ બનાવવા પડશે. ઓકે, તો ડિગ્રીની માન્યતા અને લાયકાત, કારણ કે સેમેસ્ટર 6 લીગલ લેંગ્વેજ છે, ઇંગ્લિશ કોઈને નહીં પણ આવડતું હોય તો ત્યારે શું થાય, કેવી રીતે પેપર પાસ થશે? આનો પણ એક ક્વેશ્ચન અંદર આવી જાય છે. તો એડવોકેટ બનવા માટે લાયકાત, યુનિવર્સિટીના અભ્યાસક્રમના નિયમોની મંજૂરી વગેરે આપવાનું કામ કોણ કરે છે? તો BCI અથવા તો રાજ્ય બાર કાઉન્સિલિંગ કરે છે. હમણાં તમે જોયું જ હશે, એડમિશન માટે ફાફા પડી ગયા હતા બધાને, 66 સીટ આવેલી હતી. કેમ આવેલી હતી? તો આના કારણે એમની પાસે પાવર્સ રહેલા છે, એમનું કાર્ય છે આ, બરાબર. કે ભાઈ આટલા પ્રોફેસર જોઈએ, આ ટાઈપનું અભ્યાસક્રમની અંદર મોટકોટ અંદર તમારી હોવી જોઈએ, બધું હોવું જોઈએ, બરાબર ને, તો વકીલ બને, નહીં તો નહીં બને. તો એવું બધું નિયમો આપેલા છે, નિયમો અંદર મુજબ એડમિશન આપવામાં આવે. ચલો આગળની વાત કરીએ. રાજ્ય પર દેખરેખ, રાજ્ય બાર છે એના પર દેખરેખ રાખવાનું કામ કરશે. હવે આ કોને લાગુ પડે? આ તમારી BCIને લાગુ પડે, બરાબર. કયો છે કે
રાજ્ય બાર કાઉન્સિલિંગ ઉપર દેખરેખ રાખવાનું કામ કરે. કોને લાગુ પડે? ફક્ત BCIને લાગુ પડે, કારણ કે એ જ દેખરેખ રાખી શકે છે. રાજ્ય પોતાના પર કેવી રીતે દેખરેખ રાખવાનું એટલું તમને ખબર પડવી જોઈએ. એટલે આ જે મુદ્દો છે તે રાજ્ય બાર કાઉન્સિલિંગના કાર્યમાં નહીં આવશે. કોના અંદર આવશે? BCIની અંદર જ આવે. જેટલી તમારી રાજ્ય બાર કાઉન્સિલ છે, જે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, યુપી છે, એવા જે જુદી જુદી બાર કાઉન્સિલિંગ છે રાજ્યની અંદર, એના પર દેખરેખ રાખવાનું કામ કરે છે, અંકુશ રાખવાનું કામ કરે છે કે પોતાનું મર્યાદા કરતાં આગળ ન વધી જાય. બરાબર ને? જેમ કે આપણે ગુજરાત જેથી ફીસ 25,000 ફીસ લેતી હતી નોંધણી વખતે, તો સુપ્રીમ કોર્ટમાં કેસ છે અને 750 કરી દીધા. બરાબર ને? તો આ જે છે અંકુશ અને દેખરેખ રાખવાનું કામ કરે છે. બીજું છે અગાડીનો મુદ્દો, ન્યાયાધીશોના સેમિનાર યોજવાનું કામ કરે છે કે ન્યાયાધીશો જુદી જુદી જગ્યાએ જશે, પોતાના અભિપ્રાયો, ન્યાય શું છે એ સમજાવવાની કોશિશ કરે છે. પોતાના અભિપ્રાયો કોઈ મેગેઝિનની અંદર છપાવે છે અથવા તો કહે છે, ઇન્ટરવ્યૂ આપે છે અને એ પછી મેગેઝિનની અંદર છપાય. બરાબર? જે વકીલો છે અથવા તો જે વિદ્યાર્થીઓ છે ત્યાં જઈને જજ શું કરે છે? પોતાનો અભિપ્રાય આપે છે, શીખાવે છે કાયદો શું છે, એના ઉપર લેક્ચર્સ આપે છે. બરાબર? તો એનું કામ પણ કોનું છે? BCI અથવા તો રાજ્ય બાર કાઉન્સિલની અંદર રહેલું છે. તમારી કોલેજની અંદર પણ બધા વકીલો આવતા હશે અને જજો પણ આવતા હશે અને સેમિનારનું આયોજન થતું હશે. બરાબર ને? એ આપણને સમજાવતો હશે કાયદો શું છે, કેવી રીતે કામ કરે છે, કેસ કેવી રીતે લડવામાં આવે છે, જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ પણ તમારા લાવતા હશે. તો આ મુદ્દો પણ આવે છે કે એ લોકો પણ યોજે છે. ચાલો બીજું, નબળા અહીંયા આવી છે લોક અદાલતનું કામ. લોક અદાલત યોજાય છે, તમને ખબર હોય તો BCIની અંદર તમને આપેલું હોય. નબળા લોક કાનૂની સહાય, નબળા લોકોને કાનૂની સહાય આપવાનું કામ. અહીંયા આપણે જોઈ ગયા હતા. શું હતું? લીગલ એડ, ફ્રી લીગલ, બરાબર, સુવિધા. અનુચ્છેદ 39 એની અંદર મફત કાનૂની સહાયની વાત કરેલી છે. તો અહીંયા એક કમિટી બેસેલી છે જે શું કરશે? મફત કાનૂની સહાય આપે છે. સુપ્રીમ કોર્ટ માટે 1,25,000 છે અને અન્ય કોર્ટ માટે 1 લાખની આવકની મર્યાદા છે. એ લોકો શું કરી છે? નબળા લોકોને મફત કાનૂની સહાય પણ આપે છે. તો આની પણ વાત છે, એ પણ કાર્ય છે. પછી કોઈ વ્યક્તિ હશે જિલ્લામાં તે ફ્રી ઓફ કામ કરશે. આપણે અહીંયા પણ છે કમિટીઓ, એની અંદર બધા લોકો છે જે આપણને મફત કાનૂની સહાય આપે છે ગરીબ લોકોને. બીજી વાત છે યુનિવર્સિટી સાથે શિક્ષણ ઉત્તેજન અને ચર્ચા વિચારણા કરવાનું કામ. તો યુનિવર્સિટી સાથે શું કરે છે? શિક્ષણની બાબતમાં કે ભાઈ અભ્યાસક્રમ શું રહેશે. બરાબર? લોની અંદર મિનિમમ ડિગ્રી શું છે? કે BA વાળો ભણી શકે, BSc વાળો ભણી શકે કે પછી BCom વાળો જ ભણી શકે. તો એ ધોરણો નક્કી કરવાનું કામ છે. બીજું, યુનિવર્સિટી સાથે શિક્ષણને ઉત્તેજન આપવાનું કામ કરે છે. જુદા જુદા સેમિનાર કરે છે. બરાબર? લોક અદાલતનું આયોજન કરે છે, કેમ્પનું આયોજન કરે છે. બરાબર? DLC અમે અહીંયા વાત કરી ગયો છે, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ, એ શું કરે છે? સાથે મળીને કામ કરે છે. તો યુનિવર્સિટી સાથે શિક્ષણ ઉત્તેજન ચર્ચા વિચારણા તમારા LLMની અંદર પણ કેમ્પ થાય છે, LLBની અંદર પણ કેમ્પ થાય છે. તો એ અંગેનું ગોઠવવાનું કામ કોનું છે? તો રાજ્ય બાર કાઉન્સિલિંગ અથવા તો BCIનું રહે છે. પહેલાં તો નેશનલ લેવલ ઉપર કરતા હોય. બરાબર? રાજ્ય બાર કાઉન્સિલિંગ પોતાના જિલ્લા લેવલ ઉપર અથવા તો પછી રાજ્ય લેવલ ઉપર પણ કરે છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. વિશે કાયદા હેઠળ સોંપાયેલું કાર્ય. કાયદા હેઠળ કેન્દ્ર સરકાર તરફથી કંઈ કામ સોંપવામાં આવે અથવા તો રાજ્ય સરકાર તરફથી કામ સોંપવામાં આવે અથવા તો BCI રાજ્ય બાર કાઉન્સિલને કંઈ કામ સોંપે તો એ કરવાનું કામ છે. તો એ કરવાનું રહે. દાખલા તરીકે વકીલ ઉપર દેખરેખ રાખવાનું, કોમન રોલ તૈયાર કરો, ચૂંટણી પર ધ્યાન આપો, તો એ કામ લોકો કરશે. તો સરકાર અથવા તો કાયદા હેઠળ જે કામ સોંપવામાં આવેલા હોય એ કામ એમણે કરવાના છે. કોણે? BCIએ અને રાજ્ય બાર કાઉન્સિલિંગે કરવાના રહે છે. ચાલો, ચૂંટણી વ્યવસ્થાની વાત કરવામાં આવેલી છે કે ચૂંટણી વ્યવસ્થાના ચેરમેન છે, વાઇસ ચેરમેન છે, જુદી જુદી સમિતિના સભ્યો ચૂંટવા, ચૂંટણીની વ્યવસ્થા, કોમન રોલ તૈયાર કરવાનું, દરેક જિલ્લાની અંદર ચૂંટણીની વ્યવસ્થા ગોઠવવાની છે કે કયા કયા ચૂંટણીની અંદર કોણ કોણ આવશે વગેરે એની જાળવણી કરવાની. એ બધું કાર્યવાહી કોણ કરે છે? તો એ કાર્યવાહી BCI દ્વારા કરવામાં આવે છે. BCIનું ઇલેક્શન હોય ત્યારે BCI કરે છે. રાજ્ય બાર કાઉન્સિલિંગ તો રાજ્ય બાર કાઉન્સિલિંગ શું કરે છે? આ ચૂંટણી વ્યવસ્થા કરવાનું કામ કરે છે. જુદા જુદા કોમન રોલ તૈયાર કરવાના છે, એનું નંબરિંગ કરવાનું કામ, ઘણા કોણ વોટ આપશે એનું કામ, બરાબર, કેટલા સેન્ટર રાખવાના, એ બધું કામ. અને હોદ્દા પછી આપી દઈએ. પરિણામ પણ આપવું પડે, ગણવું પણ પડે. હમણાં 6 તારીખે ચૂંટણી છે, તમે જોઈ લો છો અનુભવ એટલે તમને ખ્યાલ આવે. બરાબર? 6 તારીખે 6 માર્ચ 2025 આપણી સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણી છે. એની અંદર જુદા જુદા સભ્યો ઉભા રહેલા છે. લગભગ 100 કરતાં વધારે સભ્યો છે, 99 જેટલા. એની અંદર તમારે સભ્યોને ચૂંટવાના અહીંયા 25 જેટલા. નેક્સ્ટ, ફરિયાદ સાંભળવી, તપાસ અને નિરાકરણ લાવવાનું. BCIનું અથવા તો રાજ્ય બાર કાઉન્સિલનું બીજું કાર્ય શું છે? ફરિયાદ સાંભળવી, તપાસ કરવું અને નિરાકરણ લાવવાનું કામ છે અથવા નિરીક્ષણનું કામ છે. તો વકીલ તરફથી અથવા અન્ય લોકો તરફથી શું કરવામાં આવે? વકીલ તરફેણમાં અથવા વકીલ પ્રત્વે ફરિયાદ કરવામાં આવેલી હોય, કોઈ બાબતમાં કે વધારે પૈસા માંગેલા હોય, બરાબર ને, કેસ અધવચ્ચેથી છોડી દીધેલો હોય વગર કિયા વગર, એ કોઈ વર્તણૂક કરેલી હોય તો શું કરવામાં આવે? વ્યક્તિ તરફથી અથવા તો વકીલ તરફથી ફરિયાદ કરવામાં આવે. ઓકે? અને એનું તપાસ કરવાની કે ખરેખર સાચી ફરિયાદ છે કે ખોટી છે એ કરવાનું કામ અને નિરાકરણ કરવાનું કામ લાવે છે.
તો નિરાકરણ કરવાનું કામ કોનું છે? BCIનું અથવા તો તમારી એઆઈ રાજ્ય બાર કાઉન્સિલિંગનું રહે છે. તો ફરિયાદ સાંભળવાની, કોઈ સિનિયર વકીલ ગેરવર્તણૂક થોડુંક કરે જુનિયર વકીલને તો તે પણ ફરિયાદ કરી શકે છે. તો આ બાબતો અહીંયા આવે છે. નેક્સ્ટ છે વકીલાતની નોંધણી અંગેના નિયમો. વકીલાતની નોંધણીમાં નિયમો તમને ખબર જ છે કે વકીલાતની નોંધણીના નિયમો બદલાય છે ધીરે. ચાલો એઆઈબીની એક્ઝામ તમારે પાસ કરવાની આવી હવે નવે નામથી કે ભાઈ 45 અને 50% આવવા જોઈએ. ST/SC OBC 45 અને જનરલ માટે 50 થઈ ગયા, પહેલે 40 હતા, બરાબર. તો આ વકીલાતની નોંધણી કોણ કરી શકે છે? સેમેસ્ટર 6 વાળો કરી શકે છે કે નથી કરી શકતો? સેમેસ્ટર 5 વાળો કરી શકે છે કે નથી કરી શકતો? હમણાં છે ને ભાઈ સેમેસ્ટર 5 વાળા બી માર્કશીટ હાથમાં આવે તો નોંધણી કરાવે છે. તો આ બધા નોંધણીના નિયમો બનાવવામાં કોનો હાથ છે? તો આ BCI અને સ્ટેટ બારનો હાથ છે કે ભાઈ કરી શકે છે, સુધારો કરી શકે છે કે ફેરફાર કરી શકે છે. આવા બધા નિયમો બનાવે છે જુદા, બરાબર. સેમ 6 પછી નોંધણી કરાવો કે 5 પછી નોંધણી કરાવો, તો એ અહીંયા તમે કરી શકો છો. મહત્ત્વની બાબત, નોંધણી તમે હમણાં કરાવો કે પછી કરાવો, વકીલાત તો તમારી કરાવવાની જ છે. વકીલાતના ગુણ તમારા અંદર હોય તો તમે ગમે ત્યારે એની નોંધણી કરાવી શકો. એક્ઝામ તો તમારે પાસ કરવાની છે, ત્યાર પછી જ તમારી BC તમારું સર્ટિફિકેટ આવશે, પ્રેક્ટિસ સર્ટિફિકેટ. ત્યાં સુધી આવવાનું નહીં મળે કે હમણાં એક્ઝામ આપો કે પછી આપો. અને ઓપન બુક એક્ઝામ છે, એમાં શું બીવાનું? ચલો નેક્સ્ટ, એઆઈબીની પરીક્ષા લેવાનું. એઆઈબીની પરીક્ષા લેવાનું કામ કોનું છે? BCG તમારું BCIનું અથવા તો સ્ટેટ બાર કાઉન્સિલિંગનું છે. ચાલો તો એઆઈબીની પરીક્ષા હવે રાજ્ય લેવલ પર પણ પાછા સેન્ટર ગોઠવવાનું કામ એ કોને સોંપેલું હોય ભાઈ? સ્ટેટ બાર કાઉન્સિલિંગ મોનિટરિંગનું કામ સોંપી દે કે અહીંયા સુરતમાં સેન્ટર છે, રાજકોટમાં સેન્ટર છે, અમદાવાદમાં સેન્ટર, તમારે દેખરેખ રાખવાની છે, બરાબર. પરીક્ષા બરાબર થવી જોઈએ, પેપર નહીં ફૂટવા જોઈએ વગેરે. તો એ દેખરેખ રાખવાનું કામ સ્ટેટ બારનું છે. તે એઆઈબીની પરીક્ષાને લેવાનું, ફોર્મ ક્યારે ભરવાનું, કઈ તારીખે ભરવાનું, કોઈને કંઈ તકલીફ થાય તો શું કરવાનું, તે અંગે આખી કમિટી હોય તે આખી પરીક્ષા લે. તો વકીલાત માટે લેવાતી પરીક્ષાનું આયોજન પહેલાં તો એક જ પરીક્ષા લેવાતી હતી, વર્ષમાં 2 પરીક્ષા લેવાશે, જૂનમાં પણ લેવાશે અને ડિસેમ્બરમાં પણ લેવાશે. જૂનનું નોટિફિકેશન હમણાં આવી ગયું છે, ફોર્મ ભરાય છે. તો આ વાત પણ તમે અહીંયા લખી શકો છો. એઆઈબીની પરીક્ષા લેવાનું કામ કોનું છે ભાઈ? BCIનું અથવા તો સ્ટેટ બારનું. સ્ટેટ બારનું આવે ત્યારે તમારે મોનિટરિંગ કરવાનું કામ આવે તે તમારે અહીંયા લખવાનું રહે. નેક્સ્ટ છે કાયદામાં સુધારણાના ફેરફાર. કોઈ નવો કાયદો આવે એની અંદર સુધારણા ફેરફાર કે કોઈ જોગવાઈઓ અસંગત હોય તો રાજ્યને અથવા તો કેન્દ્ર સરકારને શું કરી શકે? માર્ગદર્શન આપી શકે છે. તો એની પણ વાત છે, કાયદામાં ફેરફાર કરવા હોય તો કરી શકે છે. આંતરિક નિયમો બદલાવી શકે છે. જેમ કે અહીંયા આંતરિક નિયમો એઆઈબીની પરીક્ષાની અંદર તમે જોયા, વકીલાતની નોંધણીની અંદર તમે જુદા ફેરફાર જોયા. પહેલાં તો ભાઈ સેમેસ્ટર 6 પછી નોંધણી થતી હતી, એ પણ બદલાયું. તો કાયદાની અંદર કે નિયમોની અંદર ફેરફાર કરવાનું કામ પણ કોણ કરે? તો BCI અથવા તો સ્ટેટ બાર કરે છે. તો આટલા જે કાર્યો છે તે તમારે મુદ્દા વાળીને વ્યવસ્થિત સમજાવવાના રહે છે. અને છેલ્લે તમારે એકાદ કેસ લખવાનો પ્રયત્ન કરવાનો. પણ સવાલ એટલો મોટો છે કે કેસ લખવા જાઓ તો પછી બીજા સવાલ નહીં લખાય, પણ એકાદ કેસ તમારે અહીંયા ટપકાવી દેવાનો. કોઈ ગેરવર્તણૂકનો કેસ હોય તેવો. આપણે કેસ તો ઓલરેડી જોવાના જ છે એટલે અહીંયા હું સમજાવતો નથી. તમારી એકાદ કેસ ટપકાવી દેવાનો અથવા તો લખી દેવાનો. ચાલો, તો આ સવાલ પૂછે એટલે સૌથી પહેલે પ્રસ્તાવના, ભાઈ BCIનું પૂછાય તો BCIનું લખજો અને સ્ટેટ બારનું પૂછાય તો સ્ટેટ બારનું લખજો. પણ જવાબ સવાલ એક જ પેજમાં આવી તો મસ્ત નોટ બનાવી દેવાની એટલે તમને યાદ રહી. ડિફરન્સ કરતાં ફટાફટ આવડે એટલે વાંધો નહીં આવે. ખાલી આમ જ યાદ રાખવાનું છે અહીંયા, બરાબર ને? એડવોકેટ જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ, એડવોકેટ જનરલ, બરાબર. અને આ 5000 હોય તો કેટલા છે? 15, 5 થી 10 હોય તો 20 અને 10,000 કરતાં વધારે હોય તો 25. એ જ તમારે યાદ રાખવાના છે, બીજું તો કંઈ યાદ રાખવાની બહુ જરૂરત નથી. 5 વર્ષ, અહીંયા 2 છે અને અહીંયા 5 છે, એટલું જ યાદ રાખવાનું રહે છે. અને જુદા કાર્યો જે છે, સત્તા આપણે જોઈ ગયેલી છે, સમિતિ બનાવવાની સત્તા, નિયમ બનાવવાની સત્તા, બરાબર. કાર્યવાહી કરવાની સત્તા BNSS CPC મુજબ અને પોતાના વ્યવહાર કરી શકે. કાર્યમાં જોઈ ગયા, કોમન રૂલ તૈયાર કરવાનું છે, શિસ્ત અંગેના ધોરણ તૈયાર કરવાના, વકીલોના હિતનું રક્ષણ કરવાનું છે, સમિતિ બનાવવાની, એની પ્રક્રિયા કરવાની, ડિગ્રીની માન્યતા આપવાનું કામ, રાજ્ય બાર ઉપર દેખરેખ રાખવાનું કામ એ ફક્ત BCIની અંદર આવે. ન્યાયાધીશોનો સેમિનાર યોજવા, પોતે પણ સેમિનાર યોજતી હોય, બરાબર. નબળા લોકોને કાનૂની સહાય આપવાનું કામ, યુનિવર્સિટી સાથે શિક્ષણ ઉત્તેજનાનું કામ, બરાબર. કાયદા હેઠળ સોંપાયેલ કામ, ચૂંટણી વ્યવસ્થા કરવાની, એઆઈબીની પરીક્ષા લેવાની, ફરિયાદો સાંભળવાની, નિરાકરણ લાવવાનું, વકીલાતની નોંધણીના નિયમો બનાવવાના છે, કાયદામાં સુધારણા અંગે કંઈ થતું હોય તો તે નિયમોમાં સુધારણા કરવાનું કામ કોનું છે? તો સ્ટેટ બારનું છે. તો આ રીતે તમારે આખા સવાલને સમજાવવાનો છે. પછી છેલ્લે તમારે સમાપન લખી દેવાનું છે કે દરેક વકીલને શું કરવાનો? પ્રેક્ટિસ કરવાનો અધિકાર છે. વકીલનું હિત જોખમાય, એના નોંધણી અંગેના નિયમોમાં ફેરફાર આવે, કોઈ BCI અથવા તો BCG અથવા તો કોઈ સ્ટેટ બાર છે તે વકીલાતના નિયમ ભંગ વિરુદ્ધ કામ કરતી હોય તો આ જે BCI છે અને BCG છે એટલે કે સ્ટેટ બાર છે તે શું કરી શકે છે? એમનો કાર્યવાહી કરે છે, તપાસ કરે છે, નિરીક્ષણ કરે છે. તો એ અંગેના કાર્યો આપણે જોઈએ કે સેક્શન નંબર 6 અને સેક્શન નંબર 7ની અંદર આપણને જોવા મળે છે. તો વકીલાતની અંદર BCI અને સ્ટેટ બારનો મહત્ત્વનો ભાગ રહેલો છે.
કે એમના હિતોનું રક્ષણ કરવાનું કામ કરે છે, ફરિયાદો સાંભળે છે, અપીલો સાંભળે છે, કોઈ ગેરવર્તણૂક કરે તો એની સામે શું કરે છે, કાર્યવાહીના પગલાં લે, શિસ્ત અને ધોરણો કે કઈ રીતે વકીલો કઈ રીતે કામ કરી શકે એના નિયમ બનાવવાનું કામ પણ કોણ કરે છે, આ BCI અને સ્ટેટ બાર દ્વારા કરવામાં આવે છે. આ રીતે તમારે સમાપન લખવાનું હોય છે. તો એ તમારે લખી દેવાનું. તો સવાલ પૂછાય તો વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરશો. મારી દૃષ્ટિએ મોસ્ટ ટાઈમથી સવાલ છે, BCI તમારે કરી દેવાનો છે. સ્ટેટ બાર કોઈ વખત પૂછાય તો પછી એના પર તમારે અભિપ્રાય આપવો પડે. આ રીતે જવાબ બંનેની અંદર એક જ આવે. જે ડિફરન્સ છે તે મેં અહીંયા તમને સમજાવી દીધો છે. અને બીજો ડિફરન્સ છે સેક્શનનો. 3 અને 6 એ તમારે રાજ્ય માટે યાદ રાખવાનું છે, અને 4 અને 7 એ તમારે BCI માટે યાદ રાખવાની રહે છે. ઓકે, તો સવાલ પૂછાય તો આ રીતે એનો અભિપ્રાય આપજો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.